અમદાવાદમાં યોજાનારા કોલ્ડ પ્લેના કોન્સર્ટની ટિકિટની કાળાબજારી કરનારની ધરપકડ કરવામાં આવી છે। ચાંદખેડા પોલીસે અક્ષય પટેલની ધરપકડ કરી છે। અક્ષય પટેલે કોલ્ડ પ્લેની 6 ટિકિટો ઊંચા ભાવે વેચી અને ચાંદખેડા પોલીસે આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। જો કે આ અક્ષય પટેલની ધરપકડ કરવામાં આવી છે, તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કોલ્ડ પ્લે જે શો થઈ રહ્યો છે તેને લઈને 6 જેટલી ટિકિટો ખૂબ જ ઊંચા ભાવે કાળાબજારી કરીને વેચવામાં આવી હતી, જેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાયા છે આપણી સાથે। જિગ્નેશ, કોલ્ડ પ્લેના કોન્સર્ટની કાળાબજારી કરવામાં આવી છે, શું કાર્યવાહી કરાશે? ચંદ્રા, વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર હોય કે કોઈ પણ જગ્યાએ જ્યારે કોઈ મોટી શો અથવા ઇવેન્ટ થતી હોય, જેમ કે ક્રિકેટ મેચ હોય કે જેમ કે કોઈ કોન્સર્ટ હોય, તો તમામની ટિકિટો પહેલા બુક કરાવી અને પછી મોંઘા ભાવે વેચનારા કેટલાક લોકો સક્રિય થતા હોય છે। આવી જ એક ટોળકીના ભાગરૂપે અક્ષય પટેલ નામના નિકોલના એક યુવકની ચાંદખેડા પોલીસે ધરપકડ કરી છે, જે કોલ્ડ પ્લેની ટિકિટો બજાર ભાવ કરતા ઊંચા ભાવે વેચવાની તૈયારી કરી રહ્યો હતો। કેટલાક લોકો સાથે તેણે ભાવ પણ શેર કર્યો હતો, જેની માહિતી મળતા ચાંદખેડા પોલીસે તે અક્ષય પટેલની ધરપકડ કરી છે અને તેના વિરુદ્ધમાં કાયદેસરના પગલાં લેવામાં આવી રહ્યા છે। સાથે જ અક્ષય પટેલની સાથે અન્ય કોણ લોકો આવી ટિકિટો લઈ અને વેચવા માટે ફરી રહ્યા છે, તેની પણ તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। જી, આભાર જિગ્નેશ સમગ્ર માહિતી બદલ।